પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદન મુદ્દે ચૂંટણી પંચને મળ્યું ભાજપા પ્રતિનિધિમંડળ। કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ। ચૂંટણી પંચે કાર્યવાહીનું આપ્યું આશ્વાસન। કિરેન રિજિજુએ કહ્યું, કોંગ્રેસે વટાવી બધી હદ। આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન। ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ તો પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે ભાજપ નેતા અમિત શાહ, યોગી આદિત્યનાથ, હિમંતા બિસ્વા શર્માની આજે જનસભાઓ। ટીએમસી નેતા મમતા બેનર્જી પણ પ્રચાર મેદાને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર માટે ખેડામાં આજે ભાજપ નેતા જગદીશ વિશ્વકર્માએ માતરમાં સંબોધી વિકાસ સંકલ્પ સભા। કહ્યું, કોંગ્રેસની નાવ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ડૂબી રહી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોટાદમાં ગજવશે ચૂંટણી સભાઓ। હર્ષ સંઘવીનો ભુજમાં ભવ્ય રોડ શો। પહેલગામ આતંકી હુમલાની પ્રથમ પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ। સાથે આતંકીઓને આપ્યો કડક સંદેશ। કહ્યું, આતંકવાદ સામે નહીં ઝૂકે ભારત। આતંકવાદીઓના ઘૃણાસ્પદ કૃત્યો ક્યારેય નહીં થાય સફળ। પહેલગામ હુમલાની પ્રથમ વર્ષી નિમિત્તે ભુજમાં ભારતીય સેનાએ વધતી સૈન્ય ક્ષમતાનું કર્યું પ્રદર્શન। તો ઓપરેશન સિંદૂર થકી ભારતીય સૈન્યની ત્રણેય પાંખોએ પાકિસ્તાન અને આતંકીઓને આપેલ જડબાતોડ જવાબની આજે પણ થઈ રહી છે પ્રશંસા। આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન મહાદેવ આજે પણ યથાવત। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે ઈરાન કરી રહ્યું છે વિનંતી। સાથે કહ્યું, હોર્મુઝ બંધ હોવાથી ઈરાનને પ્રતિ દિવસ $50 કરોડ અમેરિકી ડોલરનું નુકસાન। તો ઈરાની દૂતે કહ્યું, નાકાબંધી દૂર થાય પછી બીજી વાત। ચારધામ યાત્રાના આજે ચોથા દિવસે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર। 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું મંદિર। મંદિરના દ્વાર ખુલતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બાબા કેદારનાથના ચરણોમાં ઝુકાવ્યું શીશ। પહેલા દિવસે જ ભક્તોની ભારે ભીડ। મહિલા ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી T20 મેચ। 5 મેચની સિરીઝમાં ભારત માટે કરો યા મરોની સ્થિતિ। દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ 2 મેચ જીતી શ્રેણીમાં મેળવી છે લીડ।